ભાઈ મુકેશભાઈ અને સમગ્ર ઠાકોર સેનાને ખૂબ અભિનંદન આપું છું, એમને ખૂબ બિરદાવું છું અને આ સમાજના જિલ્લાના રાજ્યના સમાજના ધોળી તલીને એક મંચ ઉપર લાયા એટલે હું જો હમું હોય તો હું હમું જ છે। એટલે આજની આ કાર્યક્રમની અંદર અહીંથી બધા સંકલ્પ કરીએ કે સમાજને આગળ લઈ જવા માટે આપણે સૌ એક રહીએ, નેક રહીએ અને 21મી સદી શિક્ષણની સદી છે। આ શિક્ષણને આપણે અપનાવીએ। દિયોદર ખાતે આપણા સમાજની કન્યાઓના છાત્રાલયના નિર્માણ માટે, કન્યા સંકુલ શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે 2 એપ્રિલને રામનવમીના દિવસથી અહીં કન્યા કેળવણી રથ શરૂ થઈ રહ્યો છે। એ રથની અંદર પણ આપ સૌ એક થઈને એક થઈને સાથ અને સહકાર આપજો। અહીં યુવાન મિત્રો એ ભાઈ વિક્રમભાઈને સાંભળવા આવ્યા છે। યુવાનોને મારે એટલું જ કહેવું છે અને મારી વાત પૂરી કરવી છે। યુવાન કેને કહેવાય? કિનારો से टकराव से तूफान कहते हैं, किनारों से टकराव से तूफान कहते हैं, मगर तूफान से टकराव से युवान कहते हैं। वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, अच्छा आंखों की कोई न हो, આ સમાજનો માટે પાણી બતાવવા માટેનો સદારામ બાપુ આપણે સૌને તાકાત આપે। સૌનો ખૂબ આભાર। ભારત માતા કી જય। ખૂબ ખૂબ આભાર સાહેબનો। આ સમાજને કરવા માટેનો જ આ કાર્યક્રમ હતો।